થયો અને માં મને સપનું આવે છે. બેટા એવા તો સપના આયા જ કરી. અરે માં તું મારા સપનાની વાત તો સાંભળ. બેટા કે તારે સપને ની વાત કે રે માતા પેલા રે જોગણિયા રાજ
હાલો અમિતભાઈ મનસુખભાઈ માતરાણીયા એમના દાદાશ્રી એટલે રામજીભાઈ ભુદરભાઈ માતરાણીયા દવાખાને દાખલ હતા. એને એવી માતાજીને પ્રાર્થના કરી કે હે જગદંબા અંબાજીમાં મારા દાદાશ્રી એટલે એના ભા સહી સલામત તો જલ્દી સાજા થઈ અને ઘરે વી આવશે તો 5100 રૂપિયા અંબાજીમાંના ભારે મૂકી અને હું માનતા કરીશ એટલે એમના તરફથી 5100 રૂપિયા અંબાજીમાંના મંડળમાં આવે છે અને એમના દાદાશ્રી એટલે રામજીભાઈ ભુદરભાઈ માતરાણીયા જલ્દી સાજા થઈ અને ઘરે આવી ગયા છે. બોલો અમે માત કી જય. હા આછો કે રાત્રિનો બીજો પહોર ચાલુ થયો અને કેવું સપનું આવે છે. લાય મારી માને જગાડું. માં ઉઠને. અરે બેટા તું તો સુતી નથી ને સુવાઈ દેતી અરે નથી. માં. સપના આયા જ કરે છે. હા માં આ રાત્રિનો બીજો પહોર ચાલુ થયો. માં સાંભળ કેવા મને સપના આવે છે. બેટા સાહેબ કે અરે માતા બીજા રે જોગાડી તારી રાતું રે. એ માને સપનું આયું ઓરી માત આવે છે. અરે દીકરી અરે માં, તું કરે છે? હું રસ્તો સારી જાઉં માં. પણ મારા આત્માને કઈ રીતે સમજાવું? મારા આત્માને આવે છે માં.
છું માં, પણ નિંદર મને હરામ લાગે છે માં, મને નિંદર આવતી નથી. હાલો સંજયભાઈ ઉકાભાઈ માતરાણીયા જલ્દી મંદિરમાં આવે જ્યાં હોય ત્યાંથી. સંજયભાઈ માતરાણીયા. હા, આ કેવું સપનું? આ તો અઘરું સપનું આવે છે. રાત્રિનો ત્રીજો પહોર ચાલુ થયો. લાય મારી માને જગાડું અને કહું કે માં મને સપનું આવે છે. હે માં, માં તને કહું છું ઉઠને માં. અરે બેટા તું તો સુધી નથી સુવા નીતિ. અરે માં. સપના તો આયા કરે છે બેટા. હા માં, પહેલા પોર બીજા પોર માં જે સપના આયા ને એ સપના કરતા આ ત્રીજા પોરનું સપનું માં મને ભયંકર લાગે છે. મને લાગે છે મારા સપના મને કંઈક સુગંધ દર્શાવી રહ્યા છે. માં સાંભળ મારા સપનાની વાત. એ અરે માતા પિતા રે
હા આછો રાત્રિનો ચોથો પહોર ચાલુ થયો અને આ તો મારું હયાતીનું સપનું છે. લાય મારી માને જગાડું અને કહું એ માં ઉઠને. શું હે? અરે માં આ રાત્રિનો ચોથો પહોર ચાલુ થયો. માં સાંભળ મારા સપનાની વાત. અરે માં સાંભળ કે મારા સપના મને કઈ ગપસુકન જણાવી રહ્યા છે. હવે જે સપનું આવ્યું છે ને એને સાંભળી લે માં. એ બેટા તારા સપનાની વાત છે. ये चौथा चौघड़ियानी तेरे मने सपनो आयो मोरी मात. ये चौथा चौघड़ियानी तेरे मने सपनो आयो मोरी मात. ये मारा ससरा गया मापा मारे साथे गया से मामा गोपाल. ये कपटे कमरा होय कपटया मेरा गुरु रोने कोठा रचिया. મારી સાસુ જીયાના મને મને રટનો મને આવે. એ મારી સાસુ જીયાના મને મને રટનો આવે. મને રટનો આવે. અરે માં બેટા અરે માં આવે મારી સપનાની વાત છે. અરે બેટા સપના સાચા હોય ખોટા હોય. અરે માં આ સપનું આવ્યું એટલે હવે મને લાગે છે માં મને મારું ભાઈ ભયંકર લાગે છે. માં આવા અમારા 6 જન્મ થયો કે ગયા માં અમારો 7મો અવતાર છે. સાંભળ માં મારા 6 જન્મની વાત. એ પહેલે અવતાર હું અવતારી માતા રાજાની કુંવરીની રામા. અને માં સાંભળ આવા અમારા 6 જન્મ છે. બીજા અવતાર હોલો હોલે ત્રીજે હરણ હરણી. માં આવી રીતે અમારા 5 જન્મ થયા. અને સાંભળ માં મારા 6થા જન્મની વાત. એ સઠે અવતારે હું
પુરાણો અને પેટી શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકા લઈ ગયા અને સુભદ્રાજીએ જોયું કે મારો ભાઈ શું લાયો છે પેટી ખોલી માં અભિમન્યુનો સાતમા અવતારમાં સુભદ્રાના ઉદરમાં ઉતરી ગયો માં હું તારા કુખે જન્મી આ અમારો સાતમો અવતાર છે માં છ જન્મથી અમને ભગવાને ભેળા નથી થવા દીધા માં આ સપના મને કઈક અપશકુન જણાવે છે માં અત્યારે મને જે સપના આવે એ મને સાચા લાગે છે માં બેટા સુઈ જા ભલે માં